પણ જે દાડે ઠાકરે કાંડું ઝાલ્યું ને તે દાડે કીધું હતું કે કદાચ તારી પરીક્ષામાં કંઈક ખૂટતું હોય ને તો પરીક્ષા લેવા ઉતર અને ફરીથી ગરીબી આંટો વળી જાય તો કદાચ છાશને રોટલો મહળીને ખાઈ લે, બાકી ધૂણું એનો ધંધો તો ક્યારેય નહીં કરી લે. સમજાય? અને આ કેમ બોલાય? નથી કર્યું એટલે બોલાય. નકર કોક ના કે બાપુ અમારે ઘરે આવ્યા ત્યારે 5,000 તો માગ્યા થાય. એક પુરાવો આપો. 2 મહિના મળતો કદાચ આ પ્રસાદી આવતી હતી ને પ્રસાદી નિમિત્તે મોઢામાં નાખતો હતો, પણ 2 મહિનાથી એક બંધ કરી દીધું કે હવે તો પ્રસાદી નહીં, તારું આ જે પાણી રહ્યું ને એ પ્રસાદી નિમિત્તે પી લેજ. કાલે સવારે કોક એ ના કે આવડા મફતનું ખાવા પડ્યા રહ્યા. સ્વાભિમાનથી જીવવું છે. સમજ્યા? સમજાય ને? હા, એમ કોઈની તાકાત નથી. કોક એમ કહેતું હોય કામ તો એ જન્મ લેવા પડે. ભલામણા 1000 હાથવાળો બેઠો ભાઈ ક્યાં જતા રહે. હા, અને કોકને લેતા હોય કોકને બીવી. આપણે કોઈનું જોતું જ નથી ભાઈ. થાય તો કોકને સાચી દિશા બતાવશું. નકર દુનિયામાં ઘણાય તમારી રાહ જોવે. જાઓ ખાવાના ખૂટે તેથી આવજો. આ બાજુ આ બધે કાના માતર વગરનું ના હોય ને હોય. એટલે આ જાહેરમાં બોલું કે પહેલાં હું બોલતો હતો, પ્રમાણ આપતો હતો હું કે ભાઈ તમારા ઘરે આવું હશે કે આવું હશે, એટલે તમને આત્મવિશ્વાસ બે એના માટે. બાકી એ હટાવે દાદા જ છે. આજે તમે જે બધા અહીં બેઠા છો ને, કોનું શું છે એ તમે આ જગ્યામાં પકી જાય ને બધી ખબર જ છે. પણ એની માટે પરમાત્માનું ભજન અને તમારું કર્મ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ભાઈ. કોઈ એવું કહી દે કે અમે રોજ 2 અગરબત્તી કરીને પથારી કરીને હોઈ રહીશું, એમ પૈસાના વરસાદ નહીં થાય ભાઈ. એની માટે કર્મ કરજો, દીકરા દીકરીને ભણાવજો. કાલ કદાચ ગરીબી હશે ને એ ભણી ગણીને આગળ વધશે ને, એટલે આ તો આ સમય જતો રહેશે. કારણ કે હું એક જગ્યાએ શમશાનમાં ગયો હતો ને, ત્યાં લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે. એટલે એ મારા મગજમાં છપાઈ ગયું. આ સમય એટલે એવું કીધું અહીંયા કોઈ મોળો માણસ જેવો હોય તો એ સમય જતો રહેશે, અને કોઈક રૂપિયાવાળો જેવો હોય તો એ સમય જતો રહેશે. કોઈનો સમય એનો એ રહેતો નથી. સમજાય છે? બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે. કોઈક એમ કહેતું હોય બાપો બોલે તો મેં આ બધું વેઠેલું છે. કોકને ગામના પૂછવું હોય પૂછી લેજો. ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું, બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ. અને ત્યારે આ પરમાત્માએ આંગળી ઝાલી છે. તોય મેં એવું કીધું કે જીવું ત્યાં લગીને ઠાકર મારા માટે તારી પાસે કંઈ માગવું નથી. જો તારો ભાવ કરીને સાચું આવતા હશે અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોઈશું, અને એ ભાવમાં કભાવ ના પડ્યો હોય અને કદાચ મારું 25 માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય તો આવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીનવી નામને આપી દેજે. મારું કહેવું આ ભરબજારે બોલું છું ભાઈ. કોઈ દાડો મેં રોદડા ન રોયા, કોઈ દાડો નહીં. ગમે એવો સમય આવ્યો, ખાવાનું મળ્યું કે ના મળ્યું ભોગવી લીધું છે. સમજાય છે? જે કંઈ કદાચ વ્યસનથી મુક્તિ થાય અને કદાચ 2-5 હજાર વ્યસનના માર્ગે રૂપિયા વાપરો છો, એ ઘરમાં એક ડબ્બામાં બચત કરજો ભાઈ. અને પહેલાં પોતાના પરિવારની આર્થિક જરૂરિયાત માટે વાપરજો, અને પછી એમાંથી તમારું મન માને તો 200-500 રૂપિયા એક બાજુ કાઢજો, અને ગામમાં પોતાની સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, એમાં જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે, કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણતા હોય અને એ ભણવામાં હોશિયાર હોય અને થોડીક પૈસાની લાલચમાં મજબૂરીમાં એના મા બાપને એનું ભણતર છીનવવું પડે ને, તો અહીંયા શાળામાં જઈને આચાર્યને કહી દેજો કે આને ભણવાની જે ફી થાય એ હું ભોગવી લઈ. એટલે આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ. કેમ કે નાનો માણસ રહ્યો ને આનું બાવડું મોટો માણસ ઝાલશે ને તો ગરીબી જતાં વાર નહીં લાગે. સમજાય? પા તો ઘણાકને એવી ઈર્ષાવૃત્તિ હોય કે તમે અમારા ઘરેથી લોટ લઈ જતા હતા ને હવે તમારા ઘરે ગાડીઓ ક્યાં થાય છે. આ વૃત્તિ પણ એના ભાગ્યમાં લખ્યું હતું ભાઈ
એટલે પરમાત્માએ એને આપ્યું અને તમારા બાપા મૂકીને ગયા હતા અને તમે હુતા હુતા નાશ વાળ્યો. સમજાય છે? એટલે જે કંઈ આપણે કર્મ કરવી છે, કોઈ પણ કામ ધંધો નાનો નથી. એ કદાચ 200 રૂપિયાથી મજૂરી હોય, એમાં 2000 પગારદાર હોય ને, તો જ્યાં લગીને આપણને મોટું કામ ના મળે ત્યાં લગીને આપણો ધંધો એ નાનો બંધ ના કરવો હોય. કારણ કે ઘણાએ હું જોઉં છું, લાલચ આપો ને કે આ ફલાણો, આ હું આનો જાણકાર છું ને આ નોલેજ છે, ત્યાં કોકની પાસે વ્યાજે પૈસા લઈને એના ભાગીદાર થવા જાય અને ભાઈ હલવાઈ જાય ને ત્યાં મારી પાસે અહીં આવે, આને મારું બોસ મારી દીધું, ગાળિયું કરી નાખ્યું. મને પૂછીને ભાગ રાખ્યો હતો, ભાઈ તને લાલચ હતી હું શેઠિયો બની જાઉં, તારો વિષય નહોતો, હું કામ એ ધંધો કર્યો? યારું ચાલવા જવાય જ નહીં. આપણે જે છે એ ઘરે હાચો, આપણને જેનું માહિતી છે એ કર્મ કરો. માહિતી વગરનું કરવા જજો. પેલું કહે છે ને, આવડે નહીં તાવડે બેહો તો દાખો તો ને. એટલે જે કંઈ માહિતી આપી એને અનુસરવાનું છે. અને આ જે કંઈ મનમાં વ્યાધિ, દુઃખ, ઉપાધિ લઈને આવ્યા છો, એ આજ આ જગ્યામાં કદાચ ઓટલે ફરીથી દર્શન કરવાનો મેળ પડે તો અહીંયા દાદાને આપી દેજો. ઘણીવાર મેં વચ્ચે ચાલુ કર્યું, મેં કહ્યું તમારી અરજી રહે ને એ દાદાને મૂકીને જતા રહો, તો દાનપેટીમાં નકરી ચીઠીઓ જ આવતી હતી. એટલે એમ લખવાની નથી કીધું, ભલે નાભીથી મૂકી દેવાનું. હું ત્યાં ભણેલો છું, રોજ વાંચું. સમજાય કે નાભીથી અરજી લખવાની છે અને એ ઠાકર સાંભળે સાંભળે સાંભળે. ભલા મારું ભજન પડ્યું હોય, મારો વિશ્વાસ છે. પણ મેં ના કીધું કે જો 2 વાર 3 વાર આવે તો મારું તપ ગમે એનું હું આપી દઈશ. ભાઈ તમારી લાયકાત તો હોવી જોઈએ ને. લાયકાત વગરનું કોઈ હાલે છે? ઘરમાં ગાળિયા કાઢતો હોય, જૂઠું બોલતો હોય, મા બાપ એને વ્યવહાર ના આપતા ભગવાન ચાય થાય છે. ક્યાં છે ને કે આને ના હાલે ને કે બધું વેચી ખાશે, ક્યાં છે ને. એટલે જેમ તમને સમજાયું એમ કે જેમ જેમ જો તમારામાં પરિવર્તન આવશે, પોતાનામાં જાગૃતતા આવશે, એટલે પોતાના પરિવારનું હિત થશે. પરિવારનું હિત કરશો, દીકરા દીકરીને હારા સંસ્કાર. આજ વેકેશન છે, મને આનંદ થયો. હું જોઉં છું છેલ્લા 15 દાડેથી કે આટલા નાના છોકરાઓએ મન સવાલ કરતા હોય કે અમારે કેદુનું તમને મળવા આવું હતું, પણ કે સ્કૂલો ચાલુ હતી એટલે બાપુ નહોતું હોવાનું. એટલે એટલી કાલી ગેલી ભાષામાં બોલે, એને કોઈએ શીખવાડ્યું ના હોય. પણ આનંદ થયો કે એટલા બાળકને જો મારી પરવા હોય, એટલું નાનું બાળકે, તો હું મારા ઠાકરને કહું છું કે એનો જે કાલો ગહેલો ભાવ છે ને એ કાયમ એના પાસે એવો રાખજે, આ દુનિયાનું છળ કપટ એનામાં આવે. કારણ કે દુનિયા દો રંગી છે, કહે છે ને કે રંગ કાલ મોટો થાય અને રંગ એનો બદલાઈ જાય. એને કાયમ એવું રાખજે અને સદાય એનું કાંડું ઝાલેલું રાખજે. આ જે કંઈ આ દાદાએ આ વેકેશનમાં બાળકોએ આવ્યા છે, ભણી ગણીને આગળ વધે, એની જે મહેનત છે એ લાયકાત પ્રમાણે પરમાત્મા એને આપે એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું. અને એ ગર્વ થયો કે જો તમારા દીકરી દીકરાને નાના નાય દર્શન કરવા લાયા તો કદાચ આપણા ઘરે એવા વૃદ્ધે છે જે હાલી ચાલી ના એકતા હોય, જેને મનમાં કંઈક એનેય સપના હોય કે મને મારો દીકરો ક્યાંક લઈ જાય, તો કદાચ ભીડ હોય સોમ મંગળવારે ના લાવો, પણ જ્યાં તમારું મન માને મહિનામાં 1 વાર દેવસ્થાને એમને લઈ જજો, જેથી કરીને કાલ તમે ઘરડા થાઓ તો જે વાવો એ જ ઉગવાનું છે. સમજાય ને? હા, એમ પોતાના આત્મામાં રહેલો પરમાત્મા જગાડજો તો મૂર્તિમાં ગોતવાની ક્યાંય જરૂર નથી. એટલે હવે જે આગળનો સમય હજુ ઘણો બાકી છે, એટલે જેમ તમને સલાહ આપે એમ અનુસરજો. પણ જેની કૃપા છે, જેના માધ્યમથી આજ જગતમાં કદાચ જે 5-25 માણસો ઓળખતા હોય તો એ આ ધોળી ધજાવાળાનો પ્રતાપ છે ને એનો ભરોસો છે. અને જેને હું હૃદયના ભાવથી માનું છું, એટલે આપણે બધાએ 2 હાથ ઊંચા કરીને એની જય બોલાવવાની છે. પાપ લાગે એ મારામાં, પુણ્ય થાય એ તમે લઈ લેજો. 2 હાથ ઊંચા કરજો. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી. એટલે આ
આ દાદાના સાનિધ્યમાં બેઠા છો અને આ એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના અવતારથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી ને એ જગ્યા ઉપર તમે બેઠા છો. એટલે દાદાની પાસે એ કબૂલ કરાવડાવું છું, હું એ દસ્તાવેજ કરાવડાવું છું કે આ જે કંઈ બેઠા એ એના કુળદેવીના દીકરી દીકરા જ છે. અને દુનિયાએ કદાચ એને એમ કીધું હોય કે આ નથી ને આ છે, તો કદાચ એને પોતાની ભગવતી પોતાની કુળદેવીની સાચી માહિતી ના હોય તો આ ઠાકર તારી ધજામાં તારા છાંયડે બેહીને તારી સાક્ષીએ એની કુળદેવીની જય બોલાવું છું. અને કદાચ એ મગરવાળી હોય કે ડુંગરવાળી હોય, એની જે કંઈ કુળદેવી હોય અને આજ એનો બાળ એને નાભીની પોકારે યાદ કરે છે, જ્યાં કંઈ હોય એના દીકરી દીકરાને સપનામાં આવીને કહેજે કે હું તમારી માતા છું. આ એની જય બોલાવું છું. બોલો કુળદેવી માત કી, દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પवन सुत हनुमान की, सोमनाथ महादेव की, मोगल मात की. ओम नमः पार्वती पते